હવે બધા વ્યક્તિઓ પોતાની જગ્યા લઈ લો. બધા જેટલા અહીંયા ભાવિક ભક્તજન છે ભગવાનને એ પોતાના સિંહાસન પર વિરાજમાન કરી બધા પોતાની જગ્યા લઈ લેશો. દીકરીની વિદાયની વેળા વસમી હોય છે એટલે તો દીકરીને ત્યાગની મૂર્તિ કીધી છે. આપણા ઘરે દીકરીના લગ્ન થાય ત્યારે આ જગતનો એક જ વ્યક્તિ એવો હોય છે જે કદાપી રડ્યો ન હોય અને એ વ્યક્તિ રડતો હોય છે. મારા બાપ, દીકરીની વિદાયની વેળા વસમી છે. એક ખૂણામાં બેઠેલો એ બાપ હૃદય પર પથ્થર રાખી પોતાની દીકરીની વિદાય વેળાએ વસમી વિદાય વેળાએ કદાપી રડ્યો ન હોય એવો બાપ, એ પથ્થર દિલનો બાપ પણ કોમળ થઈ જાય. અને એ તો એને જ ખબર પડે કે જેના ઘેર દીકરીનો ઉછેર થતો હોય, જે નાની એવી દીકરીને હલતી ફરતી દીકરીને રમતી ખેલતી કૂદતી દીકરીને ફૂલના ટુકડાને હૃદયરૂપી ટુકડાને ઉછેરી હોય અને દીકરી જ્યારે મોટી થાય અને ત્યારે વસમી વિદાયની વેળા આવે ને એટલે દીકરી વિદાય વેળાએ બાપને મળવા જાય ને એટલે એક જ શબ્દ કહે કે બાપ, તેમણે જે આ સંસ્કાર આપ્યા છે ને એ સંસ્કાર હું એળે નહીં જવા દઉં. મારું કામ બે કુળને તારવાનું છે મારા બાપ. તમે તમારું ધ્યાન રાખજો પિતા. તમને જ્યારે કોઈક દુઃખનો અંસાર અનુભવાય ને ત્યારે આ દીકરીને તમે યાદ કરજો. હું સદાય સત્વરે આવીને ઉપસ્થિત થઈ જઈશ. આ દીકરી આ બાપને કહે છે, બાપ દીકરીને કહે છે કે બેટા, જ્યારે તને ત્યાં ગમે તેવું પ્રકારની યાદ આવે, દુઃખ આવે ને ત્યારે તું મને યાદ કરજે. આ તારો બાપ કોઈ પણ સંજોગમાં હશે ત્યાં આવીને ઉભો રહેશે. એમ દીકરી અને બાપની વિદાય વેળાએ આ વાતો થતી હોય ને ત્યારે આપણને કહેવાનું મન થાય. દીકરીની વિદાય વસમી છે. સાસરીએ જાતા सासरिए जाता जो जो पापड़ न भीजा, दिकरी तो पार की भावण के दिकरी तो पार की भावण के दिकरी ने પોતાની દીકરીને નાની નાની દીકરીને રમાતી વેળાએ યાદ કરે કે માં, હવે તને કોણ કામમાં મદદ કરાવશે? આ તો હું હતી ને એટલા માટે હું તને વાસણ માંજવામાં, કપડા ધોવામાં, ઘરના કામકાજમાં મદદ કરાવતી હતી. પણ તું ચિંતામાં કરીશ નહીં. તું એક વાર મને યાદ કરજે, ત્યારે હું તારા ત્યાં આવીને ઊભી થઈ જઈશ. પણ માં, હવે તારું ધ્યાન કોણ રાખશે? આમ વાતો કરતા કરતા માં અને દીકરી હૃદય ચાપી થઈ અને પોતાની વેદના વ્યક્ત કરે છે ત્યારે ખાવાનું મન થાય. માથે હાથ હવે નહીં કરશે, બેની તારે માથે હાથ હવે નહીં કરશે.
રમતી થી તું જે કરમાય ગીતો ગીતો રહેશે ગીતો ગીતો રહેશે દીકરીને ત્યાગની મૂર્તિ કીધી છે અને એ જ દીકરી જ્યારે ભાઈને મળવા માટે જાય, જે ભાઈ નાનપણમાં રમતા રમતા એ બેનને કહે કે બેન તારી વિદાય થશે ને ત્યારે આખા ગામમાં હું પેડા વેચીશ હો, આ રમતા રમતા એ ભાઈ એ બેનને કહે અને જ્યારે એ બેનની વિદાય થાય ત્યારે એનો ભાઈ દૃષ્ટિ રડતો હોય કે બેન કદાચ આપણે રમતા હતા ને એ દરમિયાન તને અજુગતું કંઈક પણ બોલાઈ ગયું હોય તો મને માફ કરી દેજે, પણ તું મને છોડીને ક્યાં જાય છે? જે ભાઈ રમતા રમતા બોલતા બોલતા ખુશ થતો હતો ને એ ભાઈ એની બહેનને હાથ જોડી અને માફી માંગે છે અને ભાઈ અને બહેનનો અતૂટ સંબંધ જ્યારે જ્યારે તને દુઃખનો અહેસાસ થાય ત્યારે આ તારા ભાઈને યાદ કરજે, હું આવીને ઊભો થઈ જઈશ. દીકરીની વિદાય વેળાએ એવો કોઈ વ્યક્તિ પત્તર દિલનો ન હોય કે જેની આંખમાં આંસુ ન હોય. દીકરીની વિદાય વસની છે. દીકરીની વિદાય એ તો જેના ઘેરે દીકરી ન હોય ને એ સમજી શકે. જેના ઘેરે દીકરીની વિદાયો આપી હોય, દીકરીને પરણાવી બીજાના ત્યાં હૃદયના ટુકડાને મોકલેલો હોય ને અને એ જ બાપ એ જ મા ને એ પરિવારને ખબર પડે કે દીકરીની વિદાય કેટલી વસમી અને દુઃખી હોય છે. એમ ભગવાન લુક્ષ્મણી અને દ્વારકાધીશના લગ્ન થયા, વિદાય થઈ અને ભગવાન દ્વારકાધીશ અને રુક્ષ્મણી દ્વારકાની સોનાની નગરીમાં રહેવા માટે લાગ્યા. આપણી આજની આ કથાને વિરામ કરીએ. 6 સત્રથી મારા થકી જેટલું માર્ગદર્શન મારા ગુરુ મારી પરંપરામાં મારા માતા પિતાની અંદર હતું અને એ આશીર્વાદથી મેં તમને બધાને પીસ્યું છે. કદાચ કઈ પણ નાની મોટી ભૂલ થઈ હોય ને તો આ દીકરાને માફ કરી દે. કાલે બપોર પછી આ કથાના મંડપ મારા બાપ સુના 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 થઈ જશે. ભગવાન ભાગવતને વસમી વિદાયો આપીશું. આ મારી 50મી કથાને હું અહીંયા આ જગન્નાથની ધરતી ઉપર જગન્નાથના ભગવાનને ચરણોમાં હું વંદન કરી અને આ 6થા દિવસને હું અર્પણ કરું છું. જ્યારે જ્યારે તમારે આ દીકરાની યાદ આવે ત્યારે જરૂર યાદ કરજો. આવી આનંદ અને પ્રબોધ સાથે આપણે બધા ફરીથી ક્યારે મળીશું એ ખબર નથી, પણ મળીશું ચોક્કસ. એ વાતને મને મારા દ્વારકાધીશની ખબર છે. અજીતભાઈ અને એમની ટીમનો, ચામુંડા યાત્રા સંઘનો અને તમામ જેટલા યાત્રિકો આવ્યા છે તમામે યાત્રિકોનો અહીંયા આ વ્યાસપીઠ ખૂબ આદર સત્કાર કરે છે. ચામુંડા યાત્રા સંઘ વતીથી હું એ બધાનો આભાર વ્યક્ત કરું છું. તમારો અમૂલ્ય સમય ફાળવીને આવ્યા છો અહીંયા અને આ વ્યાસપીઠ બધી તમામને આશીર્વચનો આપે છે. હવે આપણે થોડીક સ્વાગતની વિધિ છે, સ્વાગતની વિધિ બતાવી અને પછી આરતી પ્રસાદ લઈ અને આપણે એથી છૂટા પડીશું.